દુનિયામાં સૌથી વધારે સારું ઈચ્છનાર તમારું દુનિયામાં એક જ વ્યક્તિ છે ને એ માતા પિતા. એનાથી વધારે કોઈ સારું તમારું ના ઈચ્છે. ક્લાસમાં અડધી મિનિટ બહાર રોકાયા, ઉતાવળ સહેજ પણ ના કરશો. તમે અડધા કલાક પહેલા જાઓ છો. ક્લાસને કમ્પલસરી એનું જે એન્ટ્રન્સ છે ત્યાં થોડાક નમવાના, નમે સૌને ગમે, ક્લાસને પણ તમે ગમશો. બહુ પ્રેમપૂર્વક બેસીને એને પગે લાગીને માથે આમ રાખીને બહુ સ્નેહથી સ્માઇલ સાથે અંદર એન્ટર થાવ. ક્લાસ તમારું સ્વાગત કરશે. ક્લાસ ના વાઇબ્રેશન એવું વિશે કે આ 30 જણના ક્લાસમાં આ હીરો છે મારો, કે જે મને આટલું બીજા તો કેવા કરશે ખબર? આઈને ધડાધડ આ નંબર બેસી જાઓ. લશ્કર જાણે કૂદા કૂદ કરતું હોય એમ યુદ્ધ કરવા જતો ક્લાસમાં ફટફટ બેન્ચીસ પર બેસી જશે. યાર તમારું ફ્યુચર બને. એ નિર્જીવ વસ્તુ છે, પણ નિર્જીવ છે પણ વાઇબ્રેશનની એની પણ ઉપર અસર થાય છે. સાયન્સ ભણતા હશે તો ખબર હશે. હવે ક્લાસમાં જાઓ એટલે તમારા રોલ નંબર ઉપર તમે સરસ રીતે બેસી જાઓ. બેસતા પહેલા તમને ખબર હશે કે એ 6 દિવસ તમારે બેન્ચીસ ઉપર બેસવાનું છે. 6 પેપર હોય તો 5 પેપર હોય, 5 પેપર માટે જગ્યા તમારી હવે બુક થઈ ગઈ છે. બોર્ડની પરીક્ષામાં તમારો જ હક છે. 8 અબજ દુનિયાના લોકોમાં એ બેન્ચીસ ઉપર બેસવાનો તમારો જ હક છે. તો એ સીટ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ આઈએસ બને, આઈપીએસ બને, જજ બને, કલેક્ટર બને કે વડાપ્રધાન બને તો જઈને સીધા ખુરશી પર આમ આડે ધડ આવીને બેસી નહીં જતા. બહુ રિસ્પેક્ટફુલ ઉપર ખુરશીને આમ પગે લાગે છે અને પગે લાગ્યા પછી બેસે છે. તો આપણું આ ફ્યુચર બનાવનારી ખુરશી છે, એને પણ પ્રેમથી પગે લાગો અને એને પણ વાઇબ્રેશન ફેંકો કે મારી યાદ શક્તિ, મારું પેપર, મારું ફ્યુચર તારા હાથમાં છે. હું તને પ્રણામ કરું છું. અને કમ્ફર્ટેબલ રીતે બેસો. એટલે અડધી મિનિટ ફરીથી આંખો બંધ કરો. સૌથી પહેલા તમે જેને પણ માનતા હો, ઈષ્ટદેવ, કોઈ પણ ભગવાન, માતાજી કે કોઈ પણ જેને તમે દુનિયામાં આધ્યાત્મિક શક્તિ માનતા હો, XYZ, એને એક અડધી મિનિટ માટે ઇમર્જ કરો, યાદ કરો. યાદ કર્યા પછી એની પાસેથી શક્તિ લો. કારણ કે આ પેલું જે 2% વાત કરું છું ને, એનો મારો પર્સનલ અનુભવ છે. પરીક્ષાની અંદર જ્યારે કોઈ કામ ના આવે ને ત્યારે અલૌકિક શક્તિ કામમાં આવે છે. પણ એને તમે જણાવો તો આ બધું કહેવાથી જ આવે. માગ્યા વિના માય ના પીરસે. તમારે માગવું પડે, તમારે એને કહેવું પડે કે હું બેઠો છું, તને બોલાવી રહ્યો છું, તું આવ. જ્યાં સુધી મોબાઈલ અહીંયા હોય, ચાર્જર અહીંયા હોય ને તમે કહો કે મેં ચાર્જરની જોડે મોબાઈલ મૂક્યો છે તો મોબાઈલ ચાર્જરને ખબર ના પડે કે એને ચાર્જ કરવાનો ના થાય. તમે 1 વર્ષ મૂકો, સહેજ પણ મોબાઈલ ચાર્જ ના થાય. એના માટે તમારે ચાર્જર લઈને જે પાવર સ્ટેશન છે ત્યાં એને સેટ કરવાનું. જ્યાં સ્ત્રોત મળે છે એને ક્લિક કરીને સ્વિચ પાડવાની. પછી કહેવાની જરૂર નથી. તો આ ચાર્જ કરવાના ભગવાનને, અને એક વખત ચાર્જ કરી દો પછી એને જાતે કામ. તમને કલ્પના નહીં હોય, આખો 4 માર્ક્સનો પ્રશ્ન કદી નહીં વાંચ્યો હોય ને, લખાવનાર ઉપરવાળો બેઠો. આ શ્રદ્ધા સાથે બેસું, ચમત્કાર થશે. ત્યાર પછી તમને જે સપ્લિમેન્ટરી આપે ભગવાનની હાજરીમાં પૂરવાની. તું બેસ, ભૂલ થાય નહીં. આવી રીતે પૂરવાની છે. કમ્પ્લીટ સપ્લિમેન્ટરી કમ્પ્લીટલી પૂરી થઈ જાય, તમને સંતોષ થઈ જાય એટલે બીજા નંબરમાં ફરીથી 10 સેકન્ડ માટે માતા પિતાને ઇમર્જ કરી લો. તો એમને યાદ કરી લો, આશીર્વાદ લઈ લો. ત્રીજા નંબરમાં જે વિષય તમને જે ભણાવે છે, ધારો કે એકાઉન્ટ છે તો એકાઉન્ટમાં ભણાવનાર જે તે ટીચર, તમે ટ્યુશનમાં ભણ્યા હોય, ઓનલાઈન ભણ્યા હોય, ઓફલાઈન ભણ્યા હોય, તમે જ્યાં પણ એકાઉન્ટનું જ્ઞાન મેળવ્યું હોય એ બધાને ઇમર્જ કરી લો અને એમની જોડથી આશીર્વાદ લઈ લો. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પહેલાં યુદ્ધ જ્યારે કરવા જાય ને તો અર્જુન, ભીમ ને બધા જ પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરે. સીધા આવી જા, મારી નાખું એવું નહીં. શંખ ફૂંકાય, બધા ભગવાનને યાદ કરે, પોતાના ઈષ્ટદેવ ગુરુ. તમે જુઓ, અર્જુને એમના ગુરુ સામે હતા ને તો આમ પગે લાગ્યો યુદ્ધ કરતા પહેલા. આ બધી જ નિશાનીઓ પોઝિટિવલી છે, પોઝિટિવલી વાઇબ્રેશનની છે. અને પછી કોને યાદ કર્યા? છેલ્લે 3 જણે યાદ કરવાના. કોને? ભગવાનને, માતા પિતાને અને આપણા ગુરુને. બસ યાદ કરો. હવે દુનિયાની કોઈ તાકાત તમને રોકી નહીં શકે. અને હવે સૌથી પહેલા તમે જ્યારે